મહેસાણાના પાંચોટ ગામ ખાતે 29મો સમૂહલગ્ન મહોત્સવ યોજાયો। સાત ગામ કડવા પાટીદાર સમાજના પાંચોટ ગામ ખાતે યોજાયેલ 29મા સમૂહલગ્ન મહોત્સવમાં 8 દંપતીઓએ વૈવાહિક જીવનમાં પ્રવેશ કર્યો। ઢોલ નગારા અને સંગીતના તાલે જાનૈયોના નાચગાન સાથે 8 દંપતીઓના ભવ્ય સ્વાગત સાથે લગ્ન મંડપમાં પ્રવેશ કરવામાં આવેલ। મુખ્ય ભૂદેવ વિક્રમભાઈ જાની સહિત અન્ય ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી ધાર્મિક અને સામાજિક રીતે સમૂહ લગ્નોત્સવના 8 દંપતીઓ લગ્ન ગ્રંથિથી જોડાયા હતા। સમૂહ લગ્નોત્સવમાં જાનૈયોના સ્વાગત સહિત બેઠકની વ્યવસ્થા આંખે ઉડીને વળગતી હતી। પાંચોટના સરપંચ લાલિતભાઈ પટેલ દ્વારા સમૂહ લગ્નોત્સવમાં લગ્ન ગ્રંથિથી જોડાયેલ દરેક દંપતીને પાંચોટ ગ્રામ પંચાયતમાં લગ્ન નોંધણી પ્રમાણપત્ર પણ અર્પણ કરવામાં આવ્યું। સમૂહ લગ્ન મહોત્સવમાં આશરે 7,000થી વધુ જાનૈયાઓ માટે સવારે ચા નાસ્તાની વ્યવસ્થા તેમજ બપોરે સામૂહિક ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું। સમૂહ લગ્ન સમાપન ગામ ટોળાની મા વારાહી માતાના દર્શન અને આશીર્વાદ મેળવીને આખા ગામે હાપકે ચડીને લાગણીસભર દ્રશ્યો દીકરીઓને વિદાય આપવામાં આવી હતી। દરેક સમૂહ લગ્નોત્સવની જેમ દરેક દીકરીઓને સોનાની બુટ્ટી, ચાંદીની શેરો, ચાંદીના હાર સેટ સહિત કુલ 11 જેટલી ચીજવસ્તુઓ કરિયાવર પેટે આપવામાં આવી હતી। પાંચોટ ગામની સમૂહ લગ્નોત્સવ સમિતિ દ્વારા વિવિધ કામગીરી અને જવાબદારીઓ પેટે નક્કી કરેલી વિવિધ ટીમોના અથાગ પ્રયત્નો અને કુશળ કામગીરીથી 29મો સમૂહ લગ્નોત્સવ આનંદ ઉલ્લાસથી પરિપૂર્ણ થયો હતો। સમૂહ લગ્ન મહોત્સવ દ્વારા સમાજમાં સાદગી, સમાનતા અને સહકારની ભાવના મજબૂત બને છે તેમજ સમૂહ લગ્નોત્સવના આયોજનો સમાજ સુધારણા તરફનું મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ શકે છે। સામાજિક અગ્રણીઓએ કહ્યું કે સમૂહ લગ્ન મહોત્સવના કારણે સમાજમાં દીકરીઓના માતા પિતાઓએ લગ્નોમાં થતા અનાવશ્યક ખર્ચ, મહેનત અને સમયનો ભાર ઘટે છે। આથી સમૂહ લગ્નો થવાથી માત્ર પરિવારોનો જ નહીં પરંતુ સમગ્ર સમાજનો પણ અનાવશ્યક ખર્ચ અને સમય બચતો હોય છે। સમૂહ લગ્નોત્સવમાં સાંસદ હરિભાઈ પટેલ પણ મહેમાન બન્યા। શું નામ આપણું? નરેશભાઈ પટેલ। આજે પાંચોટમાં સમૂહ લગ્ન થઈ રહ્યા છે। સમૂહ લગ્ન અમારે આ 29મો સમૂહ લગ્ન અમારો આવ્યો। એમાં સમૂહ લગ્ન અમે બહુ રાબેતા મુજબ વ્યવસ્થિત રીતે પાંચોટ ગામ કરવા પાટીદાર સમૂહ લગ્ન સમિતિ ચલાવે છે। એમાં હું મંત્રી તરીકે સેવા બજાવું છું અને ગામની દીકરીઓનો જે મધ્યમ વર્ગની દીકરીઓ, પૈસાદારની દીકરીઓ દરેકને એક જ મળવાની ક્ષમતાના ધોરણે અમે આ સમૂહ લગ્ન કરીએ છીએ અને અમારી ગામની દીકરીઓ જોડાય છે પાટીદાર સમાજની। અને પાટીદાર સમાજને શું સંદેશો આપશો? બીજા પાટીદાર સમાજો સમૂહ લગ્નો કરવા જોઈએ। સમૂહ લગ્ન કરવાથી દીકરીઓનો મા બાપને બહુ બહારનો ખર્ચ ઓછો પડે અને સમાનતા આવે। આ સમૂહ લગ્નની અંદર કેટલી દીકરીઓ ભાગ લે? આ સમૂહ લગ્નમાં 8 દીકરીઓ રહી। પહેલા અમે સમૂહ લગ્ન કરતા હતા એટલે 42-44 દીકરીઓ ભાગ થતી, પણ દીકરીની સંખ્યા ઘટતી થઈ એટલે આ વખતે 8 જ દીકરીઓ રહી। શું નામ આપણું? મુકેશભાઈ પટેલ। આજે જે પાંચોટ ગામની અંદર સમૂહ લગ્ન થઈ રહ્યો છે એ બાબતે આપ શું કહેશો? આ સમૂહ લગ્ન એ નાનામાં નાના વ્યક્તિઓ માટે જરૂરી છે અને આના માટે હું સંદેશો આપું છું કે સાતે ગામ સાતે સમાજના ભેગા સમૂહ લગ્ન આ રીતે થાય તો સાતે ગામના કમજોર માણસોને પણ આની લાભ મળે અને એક શોભા જેવું સાત ગામનું યોગ્ય લાગે। શું નામ આપણું? મહેન્દ્રભાઈ જીવનદાસ પટેલ। આજે જે પાંચોટ ગામમાં સમૂહ લગ્ન થઈ રહ્યો છે એ બાબતે આપ શું કહેશો? અમારા પાંચોટ ગામ કડવા પાટીદાર સમાજ આ 29મો સમૂહ લગ્ન તરફ જઈ રહ્યા છીએ અને આ વર્ષોથી અમારી પરંપરા ચાલે છે અને વધુમાં વધુ લોકો ભાગ લે એવી અમે આશા રાખીએ છીએ। બહેનો લગ્નમાં ભાગ રહી રહી છે એમને તમે શું સંદેશો આપશો? અમે એવો સંદેશો આપવા માંગીએ છીએ વધુમાં વધુ દીકરીઓ આમાં જોડાય અને સમાનતા જળવાય એવી અમે દરેક આશા રાખીએ છીએ।